સુરતના અમરોલી પોલીસે તેરા તુચકોર પણ અંતર્ગત લાખોની કિંમતના મળી આવેલા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાતા પોલીસનો આભાર લોકોએ વ્યક્ત કર્યો છે। સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયા દ્વારા ગુનાઓમાં રિકવર કરેલ મુદ્દામાલ ફરિયાદી અને ભોગ બનનારને પરત મળી રહે તે માટે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવા આપેલી સૂચનાને લઈ સુરતની અમરોલી પોલીસે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાના અધ્યક્ષસ્થાને નાયબ પોલીસ કમિશનર લખધીરસિંહ ઝાલા, મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચોવટિયા તથા અમરોલી પીઆઈ જેબી વનાર અને સેકન્ડ પીઆઈ એસબી વસાવા દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 42,69,000થી વધુની કિંમતના મોબાઈલ ફોન સહિત રોકડા રૂપિયા મૂળ માલિકોને પરત કરાતા તેઓએ અમરોલી પોલીસ સહિત પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। સુરત શહેરમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમની શરૂઆત થયેલી, જે અવિરત લોકોની સુખાકારી અને સુરક્ષા માટેની દિશામાં સુરત શહેર પોલીસની કટિબદ્ધતા દર્શાવે છે। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સરના માર્ગદર્શન હેઠળ અને સેક્ટર મહેન્દ્ર બગડિયા સરની હાજરીમાં આજરોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન થયેલું છે, જેમાં 47 લાખ જેટલી કિંમતના 211 મોબાઈલ તથા અન્ય મુદ્દામાલ લોકોને સોંપવામાં આવેલ છે। લોકોએ પોલીસ પર ભરોસો કરી અને પોતાના પ્રશ્ન મોબાઈલ જેવી ચીજવસ્તુ ખોવાયા કે ચોરાયા અંગેની રજૂઆત પોલીસ સુધી પહોંચાડી અને તેમની અપેક્ષામાં ખરા ઉતારવા માટે અમારી ટીમો ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ એક મોબાઈલ શોધવા માટે પણ ગયેલ છે અને તેના જ પરિણામના ભાગરૂપે આજે 211 મોબાઈલ છેલ્લા 6 મહિનામાં રિકવર કરી લોકોને સોંપવાની કામગીરી કરવામાં આવે છે। સુરતની અમરોલી પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજી મૂળ માલિકોને પરત કરાતા તેઓએ સુરત પોલીસની કામગીરીની સરાહના કરી હતી।